નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરામાં આજે રાજકીય પારો સાતમા આસમાને જોવા મળ્યો હતો. અમેરિકાની ચર્ચિત એપ્સ્ટીન ફાઇલ્સમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના નામનો કથિત ઉલ્લેખ હોવાના આક્ષેપ સાથે મહિલા કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી. વડોદરાનું ફતેગંજ આજે કોંગ્રેસી મહિલાઓના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. અમેરિકામાં સામે આવેલી એપ્સ્ટીન ફાઇલ્સના મુદ્દે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી ઘેરાયા છે. આ આક્ષેપોને ગંભીર ગણાવી મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારી મહિલાઓએ હાથમાં પ્લે કાર્ડ્સ અને બેનરો સાથે મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ કરી હતી. કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે આવા ગંભીર અને સંવેદનશીલ મુદ્દે નામ ઉછાળ્યા બાદ મંત્રીએ નૈતિકતાના ધોરણે તાત્કાલિક પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. વિરોધ પ્રદર્શનને જોતા ફતેગંજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચેના ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે વોર્ડ 1ના કોર્પોરેટર અમી રાવત સહિત અનેક મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. અત્યારે સમગ્ર વિશ્વમાં એપ્સ્ટીન ફાઇલની ચર્ચાઓ છે. એપ્સ્ટીન ફાઇલમાં જે મોટા નેતાઓના નામ ખુલ્યા છે, તમામ દેશોમાં એમની સામે કાર્યવાહી શરૂ થઈ છે. ત્યારે ભારત દેશના 2014-17માં પેટ્રોલિયમ મિનિસ્ટર હરદીપસિંહ પુરી, જેમને લગભગ 64 ઈમેલ એપ્સ્ટીન સાથે ચર્ચા કરી, અનિલ અંબાણીની મીટિંગ ફિક્સ કરાવી, આ તમામ આક્ષેપો હવે તો આ બધું ઓનલાઈન અવેલેબલ છે. એપ્સ્ટીન ફાઇલ્સ ખુલી ગઈ છે. ત્યારે હરદીપસિંહ પુરીએ આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ, ભાજપ સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ, અને જ્યાં સુધી એમના પર લાગેલા આરોપોમાંથી એ મુક્ત ના થાય કે આરોપો હવે તો આમ તો સાબિત થઈ ગયા છે, તો તેમનું રાજીનામું લઈ લેવું જોઈએ, એવી અમારી માંગણી છે. ને એ માંગ સાથે એપ્સ્ટીન ફાઇલ સાથે કનેક્ટેડ તમામ લોકો, એક પીડોફાઇલ જોડે, એક ભ્રષ્ટાચારી જોડે, જેને સમગ્ર વિશ્વના લીડર્સને બ્લેકમેલ બી કર્યા છે, એ લોકોને વિવિધ પ્રવૃત્તિમાં બાળકીઓ સાથે જે દુષ્કર્મ કર્યા છે અને જે રીતના ઇન્વોલ્વ કર્યા છે, એ તમામ લોકોને સાથે જે રીતના એમને ખોટી કંપની ઊભો કરીને ભ્રષ્ટાચાર, એવા વ્યક્તિ સાથે જેના બી સંપર્કમાં નામ ખુલે એ તમામના રાજીનામા સર્વપ્રથમ લેવા જોઈએ અને એમના પર કાયદાકીય કાર્યવાહી જે આરોપ સાબિત થાય તે પ્રમાણે થવી જોઈએ, એવી અમારી ડિમાન્ડ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.